हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल सिम्प्लिफाइड मैथ्स। આપણે દોસ્તો અનિયત સંકલનમાં 7.3 સ્વાધ્યાય આજના લેક્ચરમાં કન્ટિન્યુ રાખીએ છીએ। ભાગ 8 સ્વાધ્યાય 7.3 એમાં આઈ થિંક આપણે 9 દાખલા સુધીનું લગભગ ડિસ્કશન કરેલું છે। હવે આ સ્વાધ્યાયમાં શું છે, ત્રિકોણમિતીય નિત્ય સમો અથવા તો ત્રિકોણમિતીય આદેશો એનો કોઈ ઉપયોગ આવતો હશે, પણ તમારે ઓબ્ઝર્વેશન કરશો ને તો મોટા ભાગે આમાં ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો અને ગુણિત ઉપગુણિત ને સરવાળા સૂત્ર ને એનો ઉપયોગ વધારે દેખાય છે। પણ એના પછી 7.4 સ્વાધ્યાયમાં પછી ત્રિકોણમિતીય આદેશો આવે છે, રાઈટ। એટલે આપણે જે લાસ્ટ લેક્ચરમાં પેલું મેં લિસ્ટ બનાવ્યું હતું ને, એ લિસ્ટનો ઉપયોગ કદાચ આ સ્વાધ્યાયમાં ભલે ના થાય, પણ એ થશે તો ખરો જ ઉપયોગ ગમે ત્યારે, રાઈટ। આના પછીના સ્વાધ્યાયમાં થઈ શકે છે। હવે 10મો દાખલાથી આપણે ચર્ચા કરીશું। 10માની રકમ છે ઇન્ટિગ્રેશન ઓફ સાઇન રેઝ ટુ 4x dx। ઓકે, હવે આ સાઇન રેઝ ટુ 4x છે ને, એવી રીતે સાઇન ક્યુબ હોય ને તો પણ થાય, સાઇન ક્યુબનું પણ થઈ શકે। એટલે આમાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે ચોથો દાખલો ગણ્યો હતો ને, એ ચોથો દાખલો છે એને પણ અત્યારે હું જે ગણું છું એવી રીતે ગણવો હોય તો ગણી શકાશે। અને એ રીતે ગણશો ને તો કદાચ, આઈ એમ નોટ શ્યોર, પણ કદાચ જે આપણે ચોથા દાખલાનો જવાબ આવ્યો હતો અને આજની આ રીત જે છે એ રીતે ગણશો તો કદાચ આન્સરમાં થોડું એનું સ્વરૂપ બદલાશે। આ સંકલનની ખાસિયત છે કે સંકલનમાં તમે મેથડ બદલો ને તો મોટા ભાગે જવાબ બદલાઈ જાય, એટલે કે આન્સરનું સ્વરૂપ બદલાઈ જાય। વિકલનમાં આવું નથી થતું। વિકલનમાં આન્સર ના બદલાય, મેથડ બદલો તો આન્સર જે આવતો હોય એ જ આવે। ઓકે, સંકલનમાં એવું કે મેથડ બદલો ને તો જવાબ એ બદલાઈ જાય, બરાબર છે? ઓકે, રાઈટ। હવે આની મેથડમાં મેં શું કર્યું, સૌથી પહેલું સાઇન રેઝ ટુ 4x ના બે ભાગ કર્યા, સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ। 3 ઘાત હોય ને તો 1 ઘાતને 2 ઘાત ભાગ કરી શકું, બરાબર છે? એ રીતે થઈ શકે, ટ્રાય કરવું હોય તો કરજો। હવે આમાં શું કરવાનું કે એક સાઇન સ્ક્વેર એક્સને એમને એમ રાખો અને બીજા સાઇન સ્ક્વેર એક્સને તમે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ કરી દો। ઓકે, આ એક રીત છે। હજી બીજી રીત પણ હમણાં કહું છું પછી તમને। ઓકે, આમાં એવું બહુ છે માથાકૂટ સંકલનમાં કે એકનો એક દાખલો 2 રીતે થતો હોય ને 3 રીતે થતો હોય, એટલે વિચારવું પડે। હવે આપણે કૌંસ ખોલી કાઢો, બધાને અલગ અલગ સંકલન આપી દો, એટલે ઇન્ટિગ્રેશન ઓફ સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ, બરાબર। હવે અહીંયા ગુણિત ઉપગુણિત થઈ જાય। સાઇન સ્ક્વેર એક્સનું સૂત્ર છે ને ગુણિત ઉપગુણિત, શું છે સૂત્ર? 1 માઇનસ કોસ 2x બાય 2, બરાબર। અહીંયા 4 વડે ગુણીને ભાગીશું। જો આ બધું ધ્યાન રહેવું જોઈશે। 4 વડે ગુણીને ભાગવાનું કારણ, આ 4 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ આવ્યું, તો શું થયું એનાથી ખબર છે ને? અહીંયા કયું સૂત્ર બન્યું? આ 2 સાઇન એક્સ કોસ એક્સ બન્યું, એનો હોલ સ્ક્વેર બન્યો, એટલે આ સાઇન સ્ક્વેર 2x બન્યું। તો હવે આ જે છે પહેલું પદ એ હમણાં એમનું એમ રાખો, કારણ કે એનું ઓલરેડી સંકલન હવે છે આપણી પાસે તૈયાર, એટલે 1/2 ખાલી બહાર લઈ લો, 1 માઇનસ કોસ 2x dx। આમાં ગુણિત ઉપગુણિતનું સૂત્ર વાપરી દો, પેલું સાઇન 2x એટલે 2 સાઇન એક્સ કોસ એક્સ, તો આનો આન્સર શું થવાનો છે દોસ્તો? આ થઈ જશે સાઇન સ્ક્વેર 2x dx, બરાબર છે? ઓકે, હવે ફરી પાછું આ જે સાઇન સ્ક્વેર એક્સમાં વાપર્યું ને સૂત્ર, એનું એ જ ફરી સાઇન સ્ક્વેર 2xમાં વાપરવાનું, રિપીટ। ઓકે, હવે પહેલું પદ એમનું એમ રાખો। સંકલનમાં બીજું એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આનું સંકલન થાય છે તો એ કરી નહીં કાઢવાનું। આપણે પેલું લિમિટમાં ને એમાં એવું કરી કાઢીએ કે લક્ષ હોય કે વિકલન તો કરી નાખતા, આમાં નહીં કરવાનું। એનું કારણ ખબર છે?
કારણ કે તમે સંકલન કરો ને તો આ કયો ટોપિક ચાલી રહ્યો છે આપણો? અનિયત સંકલન છે. હવે તમે સંકલન કરો ને એટલે પ્લસ સી લખવું જ પડે. ઓકે, તો પ્રોબ્લેમ શું થાય? હજુ બીજા પદનું સંકલન બાકી છે તો ત્યાં ફરી પાછું પ્લસ સી આવે. સમજાય છે ને? એટલે અહીંયા એકચ્યુઅલી મારે એકવાર C1 વાપરવું પડે, પાછું આનું ફરી સંકલન થાય તો C2 વાપરવું પડે, પછી C1 ને C2 ફાઇનલ આન્સરમાં સરવાળો કરીને C લખવું પડે. તો એ બધી માથાકૂટ કોઈ દિવસ આપણને યાદ રહેશે? નોટ પોસિબલ. એટલા માટે આપણે શું કરવાનું? સંકલન થઈ જતું હોય તો પણ સંકલન કરવાનું નહીં, બધા પદોનું એક સાથે ઇન્ટિગ્રેશન કરવાનું, એક સાથે જ કરવાનું. એટલે આ પહેલું પદ એમનું એમ લખી કાઢ્યું, માઇનસ 1/4. હવે આ સાઇન સ્ક્વેર 2xનું શું થશે? 1 માઇનસ કોસ 4x બાય 2 dx. બરાબર કે નહીં? ઓકે, તો જો હવે અહીંયા પણ સંકલન થઈ જાય છે. અહીંયા તો ઓલરેડી હતું જ. હવે અહીંયા 4 દુ 8 થઈ જશે. બરાબર છે? એટલે એ 8 લખી કાઢીશું અને પછી સંકલન કરી કાઢીએ એટલે અહીંયા આન્સર આવી જશે લગભગ. તો આ જો 1/2 તો છે જ. આનું શું થશે? 1નું x, એટલે 1/2 ઇન્ટુ x માઇનસ કોસ 2xનું શું થશે? સાઇન 2x બાય 2. ઓકે, બહુ તો નેક્સ્ટ સ્ટેપમાં આન્સરમાં શું કરજો? આનું કૌંસ ખોલી નાખજો બસ. બાકી બધું આ 1/8 બરાબર, માઇનસ આ 1/8 બરાબર, ઇન્ટુ ફરી પાછું 1 તો 1નું x અને માઇનસ માઇનસ પ્લસ બરાબર, અને કોસ 4xનું શું થશે? સાઇન 4x અપોન 4 અને પ્લસ સી. બરાબર ને? ઓકે ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી હજુ એક સ્ટેપ આગળ વધાય એવું છે, પણ એ અહીંયા હું તમને હોમવર્કમાં આપું છું. શું કરજો? આ બ્રેકેટ ખોલી નાખો અને આ x/2 અને માઇનસ આ x/8 એ બેનો લસા લઈ લેવો પડશે, કારણ કે બંને x વાળા પદો છે ને. એટલે x/2 ને x/8નો લસા લઈ અને બાકી જે વધ્યું એ એઝ ઇટ ઇઝ લખી નાખશો પ્લસ સી, એટલે તમારો જવાબ. એટલે એ છેલ્લો જવાબ મેં ખાલી એક લખ્યો નથી. ઓકે, બરાબર છે? તો હવે આ જ મેથડથી હજી આ જ દાખલાને હું બીજી મેથડથી ગણું છું. બીજી મેથડમાં હવે શું કરું છું જોજો હો. અથવા આ જ દાખલો છે એને આપણે બીજી રીતે ગણીએ છીએ. તો જોજો બીજી રીત. બીજી રીતમાં I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ જે સાઇનની 4 ઘાત છે ને, તો એને સાઇન સ્ક્વેર એક્સનો સ્ક્વેર કરી દો. પેલું મેં બે ઘાત અલગ કરેલી ને એની બદલે આવું. અને અહીંયા હું ડાયરેક્ટ ગુણિત મૂકી દઉં. તો ડાયરેક્ટ ગુણિતનું સૂત્ર મૂકો એટલે 1 માઇનસ કોસ 2x બાય 2 આખાનો સ્ક્વેર dx. ઓકે, સમજાય છે ને? ક્લિયર? આ સાઇન સ્ક્વેર એક્સનું મેં ગુણિત સૂત્ર વાપર્યું. હવે હોલ સ્ક્વેર એટલે વિસ્તરણ કરી દો, એટલે છેદમાં 2/4 થઈ જશે. એટલે ઇઝ ઇક્વલ ટુ આ 1/4 છેદના 4 મેં 12 જ લઈ લીધા. આનું વિસ્તરણ કરી દો તો 1 માઇનસ 2 કોસ 2x અને પ્લસ કોસ સ્ક્વેર 2x. બરાબર ને? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર વિસ્તરણ dx. હવે બધાને અલગ અલગ સંકલન આપી દો. તો આ 1ની સાથે બધા જોડે 1/4 લેવું પડશે ને, એટલે કે 1/4 ઇન્ટિગ્રેશન 1 dx માઇનસ અહીંયા 2 દુ 4 ઉડાડ દઉં એટલે 1/2 ઇન્ટિગ્રેશન કોસ 2x dx અને પ્લસ 1/4 ઇન્ટિગ્રેશન, હવે કોસ સ્ક્વેર 2x છે તો ફરી ગુણિત આવે, તો એનું પાછું 1 પ્લસ કોસ સ્ક્વેરનું ગુણિત 1 પ્લસ કોસ 4x બાય 2. બરાબર ને? ઓકે, રાઈટ? તો ઇન્ટુ dx. ઓકે, તો આ કોસ સ્ક્વેર 2xનું ગુણિત વાપર્યું છે. ઓકે, હા, ફરી વાર કહી દઉં. અને બાકી તો ખાલી કૌંસ જ ખોલ્યા છે, સંકલન અલગ અલગ મેં એપ્લાય કરી દીધું છે. તો હવે બધા સૂત્રો થઈ ગયા. જો આ છેદમાં
2 અહીંયા જતા રહે એટલે 4 દુ 8 થઈ જશે. એટલે કદાચ ફાઇનલ આન્સરનું સ્વરૂપ બદલાય પણ ખરું, ના પણ બદલાય, પણ જોઈએ. હવે જો આનું એક્સ અને આગળ 4 તો છે જ છેદમાં, એટલે x/4 પછી માઇનસ cos 2xનું sin 2x upon 2, હે ને, sin 2x upon 2, અને આ 2 તો છે જ એટલે sin 2x upon 4 સોરી. ત્યાર પછી પ્લસ અહીંયા આ 1 છે અને 1નું એક્સ થશે, અને આ છે આ 4 દુ 8 તો ખરા જ, એટલે x/8 બરાબર. અને પછી આ cos 4x, તો cos 4xનું શું થશે, sin 4x upon 4, ઓકે, sin 4x upon 4, અને છેદમાં પાછા 8 તો છે જ એટલે 8 ચોક 32, એટલે પ્લસ sin 4x upon 32 પ્લસ સી. તો આવો આન્સર આવ્યો દોસ્તો. હવે ચલો પાછળના આન્સર જોડે આને કમ્પેર કરો. મેં રીત બદલી છે, બરાબર ને. અહીંયા આટલો આન્સર આવ્યો છે. હવે તમે અહીંયા જોજો તો શું લાગે છે આન્સરમાં. અહીંયા તમે જુઓ કે ક્યાં ગયું, હા, આ sin સ્ક્વેર 2x હતું એનું આપણે 1 - cos 4x/2 કર્યું હતું, બરાબર છે, ઓકે. હવે ત્યાર પછી આ તો આનું સંકલન કર્યું x - sin 2x/2, પછી આ 4 દુ 8 થયા છે, અને આનું x, જો આ મેં મિસ્ટેક પકડાઈ, કારણ કે કૌંસ હજી મેં ખોલ્યો નથી, એટલે આ માઇનસના માઇનસ રહેશે, સોરી, બરાબર છે, સારું થયું, એટલે આ માઇનસ રહેશે, બરાબર. એટલે માઇનસ sin 4x upon 4 આવું થયું ને, ખ્યાલ આવે ને. અચ્છા, હવે તમે જુઓ કે અહીંયા x/2 માઇનસ x/8, અને બધા માઇનસ છે, આ માઇનસ આ છે, આ માઇનસ માઇનસ પ્લસ છે, sin 4x upon 32. હવે પાછળ જોઈએ શું છે જવાબમાં. તો sin 4x upon 32 માઇનસ sin 2x upon 4, તો એ બંને તો બરાબર છે, પણ ક્યાં ફેરફાર થયો છે દોસ્તો? ફેરફાર ક્યાં થયો છે? આ માઇનસ છે, એટલે આ 1નું જે x આવ્યું આ x/8, તો x/2 માઇનસ x/8 છે, અને અહીંયા x/4 પ્લસ x/8 છે. પણ કદાચ ફાઇનલ આન્સર જોજો, બાકી બે પદ તો સરખા છે, લસા લઈને જોજો. પોસિબલ છે, હા, ઘણીવાર સરખો આન્સર આવે. એવું ના વિચારશો કે ભાઈ સર તો કહેતા હતા ને અલગ આન્સર આવે. અલગ આન્સર ચોક્કસ આવે, ઢગલાબંધ દાખલાઓમાં અલગ આન્સર આવશે, અને એવા અલગ આવશે કે કંઈ મેળ જ નહીં ખાય. તમને એવું થશે કે આવો આન્સર અને પેલો આન્સર તો ચોપડીમાં તો સાવ જુદો જ આપ્યો છે, અને બંને સાચા. અને સહેજ પણ ચિંતા ના કરશો, કારણ કે અમને ખ્યાલ હોય પેપર ચેકિંગ વખતે, એટલે અમે 2-3 જેટલી પણ મેથડ હોય ને એ તમામ મેથડથી ગણ્યો હોય તો અમે હંમેશા સાચો આપીએ છીએ, બરાબર, ઓકે. તો જે રીતે આપણે આ 10મો દાખલાની 2 રીત ગણીને, એ જ રીતે તમે 11માની પણ 2 રીત ગણી શકો છો. તો 11માં હું ખાલી હિન્ટ આપી રાખું છું કે તમે cos 4 2x છે, તો તમે એને 2 રીતે કરી શકો છો. cos 4 2x ને એક તો શું કરી દો, હમણાં ઉપર હમણાં બીજી રીતની જેમ કરવું હોય તો cos સ્ક્વેર 2x નો હોલ સ્ક્વેર dx, પછી cos સ્ક્વેર 2xનું સૂત્ર વાપરી દો. શું થાય સૂત્ર? cos સ્ક્વેર 2xનું સૂત્ર 1 + cos 4x/2, બરાબર ને, ઓકે. અને પછી તમારે એનું વિસ્તરણ કરવાનું, જે ઉપર કર્યું ને એ રીતે, ઓકે. તો આ તમે હોમવર્કમાં ગણજો. અને બીજી રીત શું થશે, આ cos સ્ક્વેર * cos સ્ક્વેર એવા 2 ભાગ કરી દો, પછી એક cos સ્ક્વેરને 1 - sin સ્ક્વેર કરી દો, પહેલી રીતની જેમ. પછી કૌંસ ખોલીને 4 વડે ગુણીને ભાગીને, જે આપણે પહેલી રીત ગણીને એ રીતે ગણજો. બંને રીતે શોર્ટ ગણાય છે, બરાબર ને, ઓકે. ચાલો, ત્યાર પછી આપણે જઈએ દાખલા નંબર 12 ઉપર. 12મા દાખલાની રકમ જોજો. I = ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર x upon 1 + cos x છે. આ છે રકમ sin સ્ક્વેર x upon 1 + cos x dx, બરાબર, ઓકે. હવે આમાં શું થઈ શકે
એ વિચારો. તો આઈ થિંક કે એક તો ગુણિતોપગુણિતનો વિચાર કરાય. હવે ગુણિતોપગુણિતનો વિચાર કરવો હોય તો હું છેદમાં જો આપણે ઉપર સાઇન એક્સનું સૂત્ર શું થાય? હા, આમાં ધ્યાન આપવા જેવું છે. સાઇન એક્સ એટલે સાઇન 2x સૂત્ર છે 2 સાઇન એક્સ કોસ એક્સ. તો એ પ્રમાણે આ સાઇન એક્સનું શું થાય ખબર છે? 2 સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2 અને એનો આખાનો સ્ક્વેર. આઈ હોપ તમને ખ્યાલ આવે છે કે આ સાઇન એક્સનો વર્ગ છે. તો મેં સાઇન એક્સનું સૂત્ર વાપર્યું 2 સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2 અને એનો સ્ક્વેર, અને છેદમાં 1 પ્લસ કોસ એક્સનું ગુણિત તો 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2, 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. બરાબર ને? ઓકે. તો હવે ઉપર નીચે ગુણિત વપરાઈ ગયું. હવે આ હોલ સ્ક્વેર પહેલાં કરી કાઢો. એટલે 4 સાઇન સ્ક્વેર એક્સ બાય 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 બરાબર અપોન આનો સ્ક્વેર કર્યો એટલે 4 સાઇન સ્ક્વેર એક્સ બાય 2 અને અપોન 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 ડીએક્સ. બરાબર. તો હવે ઉપર નીચેથી શું ઉડી જશે? કોસ સ્ક્વેર એક્સ બાય 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 ગયા અને 2 ગયા. બરાબર છે. તો શું વધ્યું બોલો? ઇન્ટિગ્રેશન ઓફ 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2 વધ્યા ડીએક્સ. ઓકે. તો ફરી પાછું ગુણિત ઉપગુણિત આવ્યું, રાઈટ. હવે જો જે લોકોએ 11મા ધોરણમાં જલસા જ કરી ખાધા છે ને, અને એમાંય છેલ્લા 3-4 મહિનામાં જે ખરેખર ભણવાનું હતું 12મા ધોરણ માટે એ તો ઉડી ગયું, અને એમાં જેણે જલસા જ કર્યા છે એને હવે ખબર પડશે. મેં લાસ્ટ લેક્ચરમાં પણ કદાચ કહ્યું હશે કે હવે તમને ખબર પડશે કે આપણે જલસા કર્યા એ સારું કર્યું ખોટું કર્યું. હવે 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2 ગુણિત વાપરો તો ઇન્ટિગ્રેશન ઓફ એનું થાય 1 માઇનસ કોસ એક્સ, કારણ કે એક્સ બાય 2નું ડબલ, અને બાય 2 નહીં કરવાના કારણ કે ઓલરેડી 2 છે. એટલે 1 માઇનસ કોસ એક્સ, 2 સાઇન સ્ક્વેર આલ્ફા હોય તો 1 માઇનસ કોસ આલ્ફા થાય ને. સૂત્ર છે જ તમારી પાસે. પત્યું. હવે તો ઇન્ટિગ્રેશન કરવાનું જ રહ્યું. તો 1નું થાય એક્સ અને કોસ એક્સનું થાય સાઇન એક્સ. તો એક્સ માઇનસ સાઇન એક્સ પ્લસ સી. આ થયો જવાબ. બરાબર કે નહીં? બોલો, ક્લિયર થાય છે એટલું? બરાબર. તો જો આવું છે આમાં દરેક દાખલામાં કંઈક તમારે વિચારવાનું. સપોઝ કે 13મો દાખલો જ લઈએ આપણે. 13મો દાખલો જુઓ. દાખલા નંબર 13ની રકમ શું છે? તો 13માની રકમ ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો. કોસ 2x માઇનસ કોસ 2 આલ્ફા I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કોસ 2x માઇનસ કોસ 2 આલ્ફા છે ઓકે, અપોન કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા, કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા ડીએક્સ. હવે એક વસ્તુ ધ્યાન રાખજો દોસ્તો, ડીએક્સ છે એનો મતલબ એક્સની સાપેક્ષે સંકલન થાય છે. તો એકલો એક્સ ચલ છે, મતલબ કે કોસ 2 આલ્ફા અને કોસ આલ્ફા અચલ છે. ઓકે. એટલે આપણે જ્યારે પણ કંઈક સૂત્ર વાપરવાનું આવે તો મનમાં એ વસ્તુ ધ્યાન હોવું જોઈએ કે કોસ આલ્ફા અને કોસ 2 આલ્ફા એ અચળ છે, એટલે કે કોન્સ્ટન્ટ છે. પણ સ્ટાર્ટિંગમાં મને એક વિચાર આવે છે કે આપણે સી માઇનસ સી સૂત્ર વાપરીએ. સી માઇનસ સીનું સૂત્ર શું છે? -2SS. ઓકે. જો આ એક નવું સૂત્ર આવ્યું ને પાછું ખ્યાલ આવ્યો? તો -2SS સૂત્ર વાપરો એટલે -2 સાઇન, પછી શું છે? એસએસમાં સરવાળો ભાગ્યા 2, 2x પ્લસ 2 આલ્ફા અપોન 2. બરાબર ને? એટલે ડાયરેક્ટ લખી દઉં 2x પ્લસ 2 આલ્ફા અપોન 2, તો 2 ઉડાડી દઉં તો x પ્લસ આલ્ફા, અને -2SS એટલે પાછું સાઇન, પછી બાદબાકી ભાગ્યા 2, તો 2x માઇનસ 2 આલ્ફા અપોન 2, ફરી 2 ઉડાડી દઉં તો x માઇનસ આલ્ફા. ઓકે. આ ઉપર થયું, સેમ વસ્તુ છેદમાં થશે. ઓકે.
છેદમાં ફરી સી માઇનસ સી લગાવો, ફરીથી -2SS. પણ હવે ધ્યાન રાખજો કે આમાં એક સરવાળો ભાગ્યા 2, તો ભાગ્યા 2 આમાં રહેવાના, એટલે x પ્લસ આલ્ફા બાય 2 અને ઇન્ટુ સાઇન x માઇનસ આલ્ફા બાય 2 dx. બરાબર છે, ખ્યાલ આવ્યો ને? તો હવે આમાંથી તમે જુઓ કે આ -2 તો ઉડી જાય છે, બરાબર. હવે પાછું ભૂલમાં એવું ના કરશો તમે ફ્રેન્ડ્સ કે પેલું 2S સૂત્ર વાપરી દો તો પાછું હતું એનું રકમ આવી જશે. હા, એટલે ગોળ ગોળ ના ફરશો. હવે તમારે આમાં એક વિચારવું પડશે, હજી એક સરવાળા સૂત્રમાં એક સૂત્ર આવી ગયું છે કે સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા હોય ને, તો સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા થાય. ઓકે, એવું એક સૂત્ર આવ્યું છે. આઈ થિંક આપણે એનો ઉપયોગ કરીએ, અથવા તો પછી બીજો ઉપયોગ કરીએ. હા, આપણે હજી એક કામ કરીએ કે ગુણિત જ વાપરું છું પાછળના પેજ ઉપર. ધ્યાન આપજો. ઓકે, તો હવે જો અંશમાં ગુણિત વાપરવાનો મને વિચાર આવે છે. ઓકે, I ઇઝ ઇક્વલ ટુ, હવે જોજો જે રકમ છે ને પાછળ આપણું સાદુરૂપવાળું પદ, એમાંથી -2 બધું ઉડી ગયું છે. હવે અંશમાં સાઇન એક્સ પ્લસ આલ્ફા છે, તો હું સાઇન એક્સ પ્લસ આલ્ફા ને તમારે 2 સાઇન એક્સ પ્લસ આલ્ફા બાય 2 ઇન્ટુ કોસ એક્સ પ્લસ આલ્ફા બાય 2. ઓકે, આ સાઇન એક્સ પ્લસ આલ્ફાનું મેં સાદુરૂપ આપ્યું, ગુણ્યા સાઇન એક્સ માઇનસ આલ્ફા છે એનું ફરીથી, એટલે આ ટપકું એટલે ગુણ્યા છે, ગુણ્યા 2 સાઇન એક્સ માઇનસ આલ્ફા બાય 2 ઇન્ટુ કોસ એક્સ માઇનસ આલ્ફા બાય 2. ઓકે, અને હજુ આખાના છેદમાં જે હતું ને એ છેદ તો એમને એમ જ રાખું છું. છેદમાં ગુણિત નથી વાપરતા, એટલે સાઇન ઓફ એક્સ પ્લસ આલ્ફા બાય 2 ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ આલ્ફા બાય 2. જો આ બધા જાતે વિચારવું પડશે, અને ના આવે આમાં ટ્રાયલ એન્ડ એરર મેથડ હોય. ટ્રાયલ એન્ડ એરર મેથડ એક ગણિતમાં એક મેથડ છે. ઓકે દોસ્તો, કે એમાં શું કે ભાઈ ટ્રાય કરવાનું, એરર આવે તો બીજો પ્રયત્ન, પછી ત્રીજો પ્રયત્ન, દેટ ઇઝ કોલ્ડ ટ્રાયલ એન્ડ એરર મેથડ. બરાબર. જો હવે ઉપર મેં પેલું સાઇન 2x વાળું સૂત્ર જ વાપર્યું, પણ બે પદો હતા એટલે 2 સાઇન એક્સ કોસ એક્સ પ્રમાણે, તો આ સૂત્ર થઈ ગયું. ઉપરની પદ જે છે ને એ પદ તમે ફરી એકવાર જોજો, રિવાઇન્ડ કરીને. હવે જો કે ઉપર નીચેથી શું ઉડી જાય છે, તો સાઇન એક્સ પ્લસ આલ્ફા બાય 2, સાઇન એક્સ પ્લસ આલ્ફા બાય 2 કટ, પછી સાઇન એક્સ માઇનસ આલ્ફા બાય 2, સાઇન એક્સ માઇનસ આલ્ફા બાય 2 કટ. આટલું કટ થઈ ગયું. બરાબર. હવે કટ થઈ ગયા પછી શું વધ્યું એ તમે જુઓ. તો એક તો 2 દુ 4, પછી કોસ એક્સ પ્લસ આલ્ફા બાય 2, કોસ એક્સ માઇનસ આલ્ફા બાય 2, આટલું વધ્યું છે. આપણે 2 દુ 4 છે ને, તો એને 2 દુ 4 નથી કરતા, 2 ને 2 અલગ જ રાખું છું. એટલે 2 કોસ, એક સ્ટેપમાં કંઈક ને કંઈક વિચારવાનું. 2 કોસ એક્સ પ્લસ આલ્ફા બાય 2 ઇન્ટુ કોસ એક્સ માઇનસ આલ્ફા બાય 2 dx. ઓકે, બરાબર. એટલે હવે તમે જુઓ, આ અહીંથી આ મોટો કૌંસ કરી દઉં છું, અને અહીંયા મોટો કૌંસ કમ્પ્લીટ. આ જે મોટો કૌંસ કર્યો છે મેં, એ મોટા કૌંસમાં 2cc છે. શું છે? 2cc. 2cc એટલે c પ્લસ c. બરાબર. c પ્લસ c કરો આ બેનું, અને આ 2 હતા ને જે મેં, એ 2ને હવે બહાર મૂકી દઉં છું, એટલે ઇઝ ઇક્વલ ટુ 2 બહાર મૂકી દઉં. હવે c પ્લસ c એટલે કોસ સરવાળો. બરાબર. તો સરવાળો કરું તો આલ્ફા બાય 2 માઇનસ આલ્ફા બાય 2 ઉડી જશે, એટલે એક્સ બાય 2 પ્લસ એક્સ બાય 2 એક્સ થઈ જશે, એટલે કોસ એક્સ. અને c પ્લસ c એટલે પછી બાદબાકી, તો બાદબાકી કરીએ તો
એમાં x/2 ઉડી જશે અને α/2 પ્લસ α/2 એટલે cos આલ્ફા આવશે. જો હવે એકદમ સાદુરૂપ થઈ ગયું કે નહીં, સિમ્પ્લિફાઈડ, બરાબર ને? ચાલો તો હવે આનું કરો ઇન્ટિગ્રેશન. હવે અગત્યનું છે, આમાં અહીંથી બધા ભૂલ કરી બેસે છે કે બંનેને અલગ અલગ સંકલન આપો તો 2 ઇન્ટિગ્રેશન cos x dx અને વત્તા cos આલ્ફા છે ને અચળ છે દોસ્તો, એટલે એને પણ બહાર લઈ લેવું પડે, એટલે 2 cos આલ્ફા અને ઇન્ટિગ્રેશન ઓફ 1 dx. એટલે cos આલ્ફાનું કશું સંકલન ના થાય, ખાલી 1નું જ થાય. આ ભૂલ થાય જ છે બધાથી. ઓકે, એટલે હવે cos xનું શું થવાનું? sin x, બરાબર? એટલે કે 2 sin x અને પ્લસ આ 2 cos આલ્ફા અને ઇન્ટુ એક્સ, આ 1નું x અને પ્લસ સી. આ થઈ ગયો જવાબ. ખ્યાલ આવ્યો કે નહીં દોસ્તો? બરાબર ને? રાઈટ. તો તમારે ધ્યાન આપજો કે આ રીતના પ્રયત્ન કરજો દોસ્તો. આજે આટલે સુધી રાખું છું. આપણે ક્યાં સુધી જોયું છે? 13 નંબર સુધી જોયું છે. પણ જો તમને મેથડ ખબર પડી ગઈ હશે તો આઈ થિંક લગભગ તમે મોટા ભાગે ખાલી કદાચ 21-22માં આપણે ગણાવવાનું મારે કદાચ થશે. બાકી તમે 20 નંબર સુધીના દાખલાઓ તમે પ્રયત્ન કરજો. હોમવર્કમાં હું તમને કહી રાખું છું ક્યાં સુધીના ગણજો. આપણે 14થી 20 સુધીના. ઓકે, એવું હોય તો એટલીસ્ટ એવું કરો કે 19 સુધી તો ટ્રાય કરો. 14થી 19 સુધીનું તમે હોમવર્કમાં ગણજો. દાખલા નંબર 14થી 19 હોમવર્કમાં પ્રયત્ન કરો. ના ફાવે તો મને કહેજો, આપણે કરીશું, નો પ્રોબ્લેમ. ઓકે, માં પ્રયત્ન કરજો. ઓકે, બરાબર ને? ચાલો, બાકીનું જે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશનમાં લઈશું અને સ્વાધ્યાય 7.4 પર લઈ લઈશું. રાઈટ? સો થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.